Adani Ganesh Housing and Trade Bulls. ના પ્રાયોજક છે ધૂમ મચા દે રંગ જમા દે પાન પરાગ પાન મસાલા. ના પ્રાયોજક છે ધૂમ મચા દે રંગ જમા દે પાન પરાગ પાન મસાલા અને KSS લિમિટેડ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપનો પોર્ટફોલિયો ને આ કાર્યક્રમમાં અમે આપને બતાવીએ છીએ કે કઈ રીતે તમે તમારો પોર્ટફોલિયો જાતે બિલ્ડ કરી શકો છો, કયા સારા સ્ટોક્સને તમારે પોર્ટફોલિયોમાં રાખવો જોઈએ. ખાસ મહત્વની વાત એમ છે કે આ શોમાં અમે જે પણ સ્ટોક્સ ડિસ્કસ કરતા હોઈએ એને કાલ માટે કે આવતા અઠવાડિયા માટે કે આવતા મહિના માટે પણ નહીં, પણ આવતા વર્ષ માટે કે 2-3 વર્ષ માટે તમારે લઈને રાખવા જોઈએ. એવા સ્ટોક્સ છે જે તમે વર્ષો વર્ષ તમારા સાથે તમારા પોર્ટફોલિયોમાં રાખી શકો ને તમને એક સારા રિટર્ન આપી શકશે. તો લોંગ ટર્મ ઇન્વેસ્ટર માટે ખાસ કરીને અમારું આ કાર્યક્રમ છે. અને આ શોમાં અત્યારે આજે આપણી સાથે અમારા જે એક્સપર્ટ જોડાઈ રહ્યા છે એન્જલ બ્રોકિંગના મયુરેશ જોશી. મયુરેશજી, સ્વાગત છે આપનું. એક આપણે સૌથી પહેલી વાત કરીએ કે તમારા જે સ્ટોક્સ મેં જોયા જે તમે આજે પોર્ટફોલિયોમાં સામેલ કરવા માંગો છો, ખાસ તમારું ફોકસ મિડ કેપ ને એનાથી પણ આગળ સ્મોલ કેપ તરફે જઈ રહ્યું છે એવું લાગે છે. તો શું હવે આપને લાગે છે કે આ સારી તેજી બાદ માર્કેટમાં કદાચ નાના શેરોમાં જ એક સારી રોકાણની તક છે? ઇવનિંગ પ્રદીપજી, આઈ થિંક જેવી રીતે તમે જુઓ છો તો આઈ થિંક જે લાર્જ કેપ સ્ટોક્સ છે, બેન્કિંગ સ્ટોક્સ છે, ફાર્મા સ્ટોક્સ છે, આઈટી સ્ટોક્સ છે, ઘણી બધી મૂવમેન્ટ આપી ચૂક્યા છે અને ક્યાં ના ક્યાં આઈ થિંક વેલ્યુએશન સ્પીક આઉટ થયા છે. હવે માર્કેટ જે ગોતવાની કોશિશ કરે છે એ છે કે મિડ કેપ કાઉન્ટર, જ્યાં પર વેલ્યુએશન ગેપ લાર્જ કેપના કમ્પેરિઝનમાં હજી પણ આઈ થિંક ડિસ્કાઉન્ટ પર છે અને ક્યાં ના ક્યાં આઈ થિંક વેલ્યુ એન્ડ ગ્રોથ both stories are appearing in all these stocks. તો મારા હિસાબે આઈ થિંક all the mid cap counters that I'll probably suggest, એમાં વેલ્યુ પણ છે અને એમાં ગ્રોથ પણ છે. તો once I think the cycle turns, they are deep value stocks, but when growth starts coming in terms of earnings kick in, I think એક exponential re-rating થશે આ બધા સ્ટોક્સની. તો મારા હિસાબે આઈ થિંક લાર્જ કેપ્સ પણ પોર્ટફોલિયોમાં હોવા જોઈએ, પણ એટ ધ કરંટ જંક્ચર મારા હિસાબે આઈ થિંક જે ક્વોલિટેટિવ મિડ કેપ્સ છે એમાં તમે એક્યુમ્યુલેશન કરશો તો યુ વિલ ગેટ ગ્રેટર રિટર્ન્સ પ્રોબેબલી ઇન ધ નેક્સ્ટ 12 months. ઓકે, પહેલો સ્ટોક સિયારામ સિલ્ક મિલ્સ છે આપની પોર્ટફોલિયો મને દેખાઈ રહ્યો છે. આ સ્ટોકની અત્યારે કંઈક 11-12ની આસપાસ પી પર ચાલી રહ્યું છે, પણ શું આ સેક્ટરમાં હજુ સારા વેલ્યુએશન મળી શકે? એબ્સોલ્યુટલી મળી શકે. અને તમે સિયારામ સિલ્ક મિલ્સની જે ટ્રેજેક્ટરી જુઓ તો આઈ થિંક જે બ્રાન્ડ છે સિયારામ પાસે, ઓક્ઝેનબર્ગ છે આઈ થિંક, અને જે ઘણા બધા બ્રાન્ડ છે વિથ ધ ફોરે ઇન્ટુ વુમન્સ એથનિક વેર, આઈ થિંક દેટ ઇઝ અ હ્યુજ પ્લસ ફોર સિયારામ. બીજી વસ્તુ આઈ થિંક જે આઉટસોર્સિંગમાં એ લોકો પ્રયાસ કરે છે, આઈ થિંક દેટ વિલ હેવ અ સબસ્ટેન્શિયલ બેરિંગ ઓન ધ માર્જિન્સ ઓફ ધ કંપની. તો ક્યાં ના ક્યાં આઈ થિંક જે આઉટસોર્સિંગ રેવન્યુઝ છે દેટ ફ્રોમ 16% વિલ ઇન્ક્રીઝ ટુ 20% થશે. એવી રીતે કે આઈ થિંક જે એબિટા માર્જિન છે દેટ વિલ ગ્રેટલી શોર અપ ફોર ધ કંપની અને 11-11.5% સુધી જવાની અમારી અપેક્ષા છે. ક્યાં ના ક્યાં બીજી વસ્તુ દેટ વિલ ઓલ્સો હેવ એબિટા માર્જિન્સ ઇઝ પ્રોબેબલી પોલિએસ્ટર વિસ્કોસ. હવે એ જે રો મટીરિયલ સિયારામ સિલ્ક મિલ્સ યુઝ કરે છે ઇઝ અ ડિરેક્ટ બાય પ્રોડક્ટ ઓફ ક્રૂડ ઓઇલ ડેરિવેટિવ્સ. જેવી રીતે ક્રૂડ ઓઇલ પ્રાઇસીસ ઘટ્યા છે, અમારા હિસાબે આઈ થિંક ધ ડાયરેક્ટ બેનિફિશિયલ ઇમ્પેક્ટ વિલ બી ઓન ધ રો મટીરિયલ પ્રાઇસિંગ અને એનાથી આઈ થિંક કેશ ફ્લો સુધરશે, જેનાથી એબિટા માર્જિન્સમાં પ્રોપઅપ થશે. ક્યાં ના ક્યાં આઈ થિંક વેર ધ એસેટ ટર્નઓવર રેશિયોઝ આર કન્સર્ન્ડ, આર ટેક ઇટ ધ એસેટ ટર્નઓવર ratio should improve from 2.7 to 3.1%. એનાથી આઈ થિંક જે રિટર્ન રેશિયોઝ છે સિયારામના આઈ થિંક દેટ શુડ ઓલ્સો ગ્રેટલી ઇમ્પ્રુવ. ત્રીજી વસ્તુ એ પણ જોવા જોઈએ કે આઈ થિંક ઇન ટર્મ્સ ઓફ ધ કેપેસિટી એક્સપેન્શન કેપેક્સ પ્લાન સિયારામ સિલ્ક મિલ્સને ઓલરેડી કર્યું છે. તો ક્યાં ના ક્યાં આઈ થિંક ઇન અ સિક્લિકલ અપટર્ન no further capex is required, so that will also aid cash flows in a significant manner. Chauthi વસ્તુ and the most important part probably is that the dividend payout would probably increase. So 8 રૂપિયાથી हमारे हिसाबे I think the dividend payout can go anywhere around 12 rupees. So all these factors are making us very very positive. EBITDA margin expansion, capex already done, return ratios improving, dividend payout probably improving. આ factorsમાં ધ્યાન રાખતા and the valuations as well. I think currently our expectation is that CRM can post an EPS of 120 rupees easily. Forward valuations जो है तो FY16, FY17 हिसाबे I think we can easily assume that CRM can trade at valuations of 9 times. तो हमारे हिसाब से I think CRM should easily arrive at a target price of 1080. It is still undervalued, but once the earnings kick in will start happening, I think एक re-rating થઈ શકાય સ્ટોક. ઓકે, એવું તમને લાગે છે? પણ એક ઇન્ટરેસ્ટિંગ વાત અહીંયા જુઓ,
કે આ સ્ટોકમાં આ કંપનીમાં 2011ના નાણાકીય વર્ષમાં એની જે આવક હતી 850 કરોડ એ વધીને હવે 1300 કરોડ સુધી પહોંચી ગયા વર્ષ દરમિયાન. પણ આપણે એ જ ટાઈમ પર જો એની EPS જોઈએ તો 61-62ની આસપાસ એની EPS હતી 2011ના વર્ષમાં, ને ગયા વર્ષે પણ આપણે એને હાર્ડલી 65-66 જેવું આવતા જોયું. તો ક્યાંક ને ક્યાંક એવું દેખાય છે કે એનો બિઝનેસ તો વધે છે પણ નફો કે EPS નથી વધતી. પણ તમે કીધું કે 120 રૂપિયા સુધી આવી જશે, એનું કારણ શું? ક્લિયરલી આઈ થિંક જે યુટિલાઇઝેશન લેવલ છે એ વધશે. બીજી વસ્તુ જેવી રીતે હું કહેતો હતો, આઈ થિંક કેશ ફ્લોઝ વિલ ઇમ્પ્રૂવ સિગ્નિફિકન્ટલી વિથ ધી રો મટીરિયલ પ્રાઇસીસ ગોઈંગ ડાઉન. બીજું વસ્તુ આઈ થિંક જે ટોપ લાઇન છે વિથ અ લોટ ઓફ ન્યૂ પ્રોડક્ટ્સ પ્રોબેબલી એડેડ એન્ડ દેર ફોરે ઇન ટુ વુમન્સ એન્ડ ચિલ્ડ્રન્સ વેર, દેટ્સ અ હ્યુજ માર્કેટ પ્રદીપજી ફોર ધ ઇન્ડિયન એપેરલ ઇન્ડસ્ટ્રી. અને ક્યાં ના ક્યાં અમારી એક્સપેક્ટેશન એ જ છે કે ઇન ધ કમિંગ 2 years પ્રોબેબલી જે સેલ્સ ગ્રોથ છે એ કમ્પાઉન્ડેડ બેસિસ 15% to 16% વધી શકે. તો આર એક્સપેક્ટેશન્સ ઓફ ટોપ લાઇન પ્રોબેબલી ફોર CRM is around 1880 crores. And if you translate that with lower operating costs and operating leverage benefits kicking in, I think profits will see a huge quantum jump. So in that sense itself, I think the re-rating might probably happen in terms of improved cash flows over the next 2 years. Okay. તો આ CRM સિલ્ક તમને લાગે છે કે અહીંયાથી એક સારા રિટર્ન આપી શકશે ને તમે જે રીતે કીધું કે એની EPS તમે ડબલ થતા જુઓ છો, શું ટાઈમ ફ્રેમ માટે તમે એને અત્યારે પોર્ટફોલિયોમાં સામેલ કરી રહ્યા છો ને શું કોઈક ટાર્ગેટ ખાસ લઈને ચાલશો અહીંયાથી? Clearly, Pradeep, at least for a year, but if investors can hold on for a couple of years, nothing like it, because I think the real kicker will start only after a year. So my opinion is anywhere between 18 months to 24 months is the ideal time horizon for CRM. Target જે અમે વર્કઆઉટ કરે છે is around 1065 rupees. ઓકે, 1065ના અત્યારે ટાર્ગેટ છે ને વર્ષ માટે આ સ્ટોકમાં રોકાણ કરવું જોઈએ. CRM સિલ્ક મિલ્સ આ પહેલો સ્ટોક છે જે મયુરેશજી અત્યારે પસંદ કરી રહ્યા છે. ક્રોમ્પ્ટન ગ્રીવ્સ જે બીજા શેર ઉપર આપની નજર છે મયુરેશજી, આ સ્ટોકે આટલું અંડર પરફોર્મ કર્યું છે કે લોકોએ એના પરથી આશા છોડી દીધી છે. ક્લિયરલી આઈ થિંક એક બહુ ફ્રસ્ટ્રેટિંગ સ્ટોક કહેવાય, પણ ક્લિયરલી તમે જોશો તો જે ડેવલપમેન્ટ્સ પ્રોબેબલી ક્રોમ્પ્ટન ગ્રીવ્સમાં થાય છે, આઈ થિંક દેટ ઇઝ ગોઈંગ ટુ બી ઇન્ક્રિમેન્ટલી બેનિફિશિયલ ફોર ધ કંપની. ક્યાં ના ક્યાં આઈ થિંક જે ઇન્ટરનેશનલ ઓપરેશન્સ હતા ક્રોમ્પ્ટન ગ્રીવ્સમાં, દેટ વોઝ અ બિગ ડ્રેગ. ક્યાં ના ક્યાં કેનેડિયન ઓપરેશન્સ, બેલ્જિયમ ઓપરેશન્સ, હંગેરિયન ઓપરેશન્સ વોઝ કેરિંગ ઓન ઓવરઓલ ડ્રેગ ફોર ધી ઇન્ડસ્ટ્રી. બીજી વસ્તુ આઈ થિંક ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીમાં પણ તમે જોયું હશે કે ઇન ધ લાસ્ટ ફ્યુ યર્સ આઈ થિંક જે પાવર બિઝનેસ હતું દેટ વોઝ એબ્સોલ્યુટલી નોટ ડુઈંગ વેલ. આઈ થિંક ઓર્ડર્સ આવતા નતા. આઈ થિંક જે પણ ઓર્ડર્સ આવેલા એ લો માર્જિન ઓર્ડર્સ હતા. તો લેગસી ઓર્ડર્સ વોઝ સમથિંગ દેટ ક્રોમ્પ્ટન ગ્રીવ્સ હેડ ટુ એક્ઝિક્યુટ. પણ ગોઈંગ ફોરવર્ડ આઈ થિંક સ્પેસિફિકલી આફ્ટર ધી અનાઉન્સમેન્ટ ઓફ ધ ડીમર્જર અને જેવી રીતે આઈ થિંક જે સરાઉન્ડ થાય છે કે અવંતા હેઝ પ્રોબેબલી ટેકન આઉટ અ ફ્યુ શેર હોલ્ડિંગ આઉટ ઓફ ધ કન્ઝ્યુમર બિઝનેસ એઝ વેલ. અમારા હિસાબે આઈ થિંક ક્રોમ્પ્ટન ગ્રીવ્સ should ideally post an EPS of 10 rupees. Now if I ideally distribute that 10 rupees EPS as 5 rupees both for power and the consumer business, અને હું એક સિમ્પલ કમ્પેરિઝન કરું કન્ઝ્યુમર બિઝનેસની જે મેનેજમેન્ટની એક્સપેક્ટેશન છે કે આઈ થિંક 6,000 કરોડ સુધી પહોંચી શકાય વિથ માર્જિન્સ ઓફ 14%, and a simple comparison with its closest competitor Havells, which is currently trading around 27-28 times, હું 25 ની પણ વેલ્યુએશન આપું તો આઈ થિંક કન્ઝ્યુમર બિઝનેસ itself is valued at around 125-130 rupees. જ્યાર સુધી તમે પાવર બિઝનેસનું જુઓ છો તો આઈ થિંક મેનેજમેન્ટ ઇઝ ઓલ્સો વેરી હોપફુલ with a lot of orders probably coming through from power grid કે પાવર બિઝનેસ રેવન્યુઝ will probably reach levels of 14,000 crores. હવે તમે ત્યાં બિઝનેસમાં 6%-7%ની માર્જિન લેશો તો મારા હિસાબે આઈ થિંક ધ કન્સોલિડેટેડ માર્જિન્સ ફ્રોમ ક્રોમ્પ્ટન ગ્રીવ્સ શુડ ઇન્ક્રીઝ સબસ્ટેન્શિયલી. બીજી વસ્તુ આઈ થિંક જે ઓર્ડર બુક છે ક્રોમ્પ્ટન ગ્રીવ્સની દેટ ઇઝ ક્વાઇટ સબસ્ટેન્શિયલ. નાઉ ઇફ આઈ બ્રેક દેટ ઓર્ડર બુક ઇન્ટુ ઇન્ટરનેશનલ એન્ડ ડોમેસ્ટિક, આઈ થિંક ઇન્ટરનેશનલ ઓર્ડર બુક 5,600 કરોડની આજુબાજુ છે આઉટ ઓફ ધ ટોટલ ઓર્ડર બુક ઓફ 9,200 crores. વિથિન ધ ઇન્ટરનેશનલ ઓર્ડર બુક તમે જોશો તો જે ઇન્ટરનેશનલ અને સિસ્ટમ્સ ઓટોમેશનના જે બિઝનેસીસ છે દેટ ઇઝ પિકિંગ ટ્રેક્શન. બેલ્જિયમ અને હંગેરિયન ઓપરેશન્સ આર ડુઈંગ રિઝનેબલી બેટર. એબિટા પર આઈ થિંક દેર બ્રેકિંગ ઇવન. ઇન્ડોનેશિયન અને મલેશિયન ઓપરેશન્સ આર ઓલ્સો ડુઈંગ પ્રિટી વેલ અને કનેડિયન રિસ્ટ્રક્ચરિંગ હેઝ ઓલમોસ્ટ ટેકન પ્લેસ. તો આઈ થિંક ઓલ એસ્પેક્ટ્સ ઓફ ધ બિઝનેસ પ્રોબેબલી વિલ કમ ટુગેધર. અને તમે જે નેટ ડેટની વાત કરશો તો ઇટ ક્લોઝ ટુ 1,357 odd crores. So I think the improving cash flows for this company should take care of the debt and the interest and finance charges. જ્યાર સુધી વેલ્યુએશનની વાત આવી અમારા હિસાબે આઈ થિંક 19.5 times is a very very cheap valuation for Crompton Greaves at the current juncture. અમારા હિસાબે આઈ થિંક if we just stick to the EPS of 10 rupees without even considering any exponential growth અને 23-23.5ની આઈ થિંક ફોરવર્ડ વેલ્યુએશન્સ તમે આપો from an FY17 perspective, Crompton Greaves should easily touch 235 levels in our opinion over the next 12 to 15 months. ઓકે, પણ અહીંયા જે રીતે સ્ટેક સેલની અત્યારે જે ચર્ચાઓ ચાલે છે
શું એનાથી તમે કોઈક વેલ્યુ અનલોક થતા જુઓ છો કે હવે અત્યારે આપણે રોકાણ કરીએ તો આગળ જતાં એકની જગ્યાએ 2 શેર મળશે? Clearly, I think જેવી રીતે I think consumer business ની હું વાત કરતો તો I think that will be a clear beneficially value unlock for shareholders. I think એક important aspect એ જ છે કે I think જે સેગમેન્ટ્સમાં consumer segment Crompton Greaves કામ કરે છે I think 17% માર્કેટ શેર છે લાઇટિંગમાં, 24% માર્કેટ શેર છે લ્યુમિનેર્સમાં, અરાઉન્ડ 26% માર્કેટ શેર છે in the residential pump segment, and overall I think 13% in the pump segment. So I think he has market leadership position in quite a few of these segments. And clearly I think once the demerger happens, I think independent entity will be able to report better numbers in terms of both the top line and bottom line. Consolidated basis ઉપર I think that would also reflect on Crompton Greaves balance sheet. And જેવી રીતે હું કહેતો હતો I think even on the power business I think the margin orders would probably greatly improve. So the legacy orders probably હતા that would probably get gestated into the system and they would probably get executed. But all the new orders will come in at a higher margin. તો મારા હિસાબે I think there is a huge amount of margin expansion that is probably left in the Crompton Greaves stock. Stock કદાચ ગાયરેટ થશે, probably looking at numbers Q3 Q4 numbers કદાચ થોડા benign રહેશે, પણ if you look beyond 12 months as I'm saying I think there is a definite chance of re-rating on this count. પણ જે બેન આપણે કન્સર્ન જોયા છે આ કંપનીને લઈને કે પાવર સેક્ટરમાં જે રીતે એક સ્ટેગ્નેશન જોવા મળી રહ્યું છે, નવી સરકારને આવીને પણ 6 મહિના થઈ ગયા પણ હજુ પણ કોઈ ખાસ એટલી આપણને ઇમ્પ્રુવમેન્ટ જોવા નથી મળી, તો શું આપને લાગે છે કે આ કંપનીનો જે એક્સપોઝર છે ખાસ એક કોર પાવર સેક્ટર ઉપર ને બીજે જે એક થોડું કન્ઝ્યુમર ઉપર એક્સપોઝર છે ને હવે અત્યારે જે વેલ્યુ અનલોકિંગના પ્લાન્સ પણ થાય છે, પણ એ જે કોર પાવરનો એક પાવર ઇક્વિપમેન્ટ્સનો જે એક સેગમેન્ટ છે ત્યાં એમને કોઈ રિલીફ મળશે? Clearly, I think જેવી રીતે હું કહેતો હતો I think Q3 Q4 is still expected to be a little bit muted and benign. અમારા હિસાબે I think once the order will start probably happening after Q3, probably Power Grid will start giving orders in Jan Feb. અને substantial I think જે ટ્રાન્સફોર્મર્સમાં જે I think એક લીડરશિપ પોઝિશન છે Crompton Greavesની, ત્યાં I think you will see substantial improvement happening. તમે ઇન્ટરનેશનલ લેવલ પર પણ અગર પાવર બિઝનેસ જોશો તો I think જેવી રીતે સ્વિચ ગિયર્સ અને ટ્રાન્સફોર્મર સેગમેન્ટ કામ કરે છે I think જેવી રીતે ઓર્ડર વિન્સ મળે છે I think that is going to be hugely beneficial. So I think at least on the domestic part, Q3 Q4 in our estimates still benign, but once those order wins start coming in, I think real kicker will start happening from FY17 earnings. જે માર્કેટ્સ ઓલરેડી I think 2 ક્વાર્ટર પહેલા ડિસ્કાઉન્ટ કરશે, તો મારા હિસાબે I think at the end of FY16 Crompton Greaves will start reporting better numbers. અહીંયા આપનો ટાર્ગેટ શું હશે? ₹235 પ્રદીપ. 12 થી 15 મહિનાના એક ટાઈમ ફ્રેમ સાથે આપણે ક્રોમ્પ્ટન ગ્રીવ્સના સ્ટોકમાં અત્યારે રોકાણ કરી શકીએ. મયુરેશજી આ સલાહ આપી રહ્યા છે ને અહીંયાથી 235નો એક ટાર્ગેટ એમને અત્યારે આપ્યું છે. તો એમ આપણે જોઈએ મયુરેશ તો એક હજુ પ્રશ્ન મારા દિમાગમાં આવે છે કે તમે અહીંયાથી કોઈ ખાસ બહુ મોટું રિટર્ન કદાચ અહીંયા નથી જોઈ રહ્યા. તમને શું લાગે છે કે વેલ્યુએશન આ સેક્ટરમાં બહુ ખાસી જમ્પ એમાં નહીં મળે કે પછી થોડુંક ટાઈમ ફ્રેમ તમારે મોટું રાખવું પડશે જો અહીંયાથી તમારે સારું રિટર્ન જોઈએ તો? ક્લિયરલી ક્રોમ્પ્ટન ગ્રીવ્સ માટે એક કન્ઝર્વેટિવ વ્યૂ રાખ્યું છે, કારણ કે જેવી રીતે રિફોર્મ પ્રોસેસીસ આવશે અને આર એક્સપેક્ટેશન ઇઝ જે પાવર સેગમેન્ટમાં રિફોર્મ્સ આવશે I think that will have a huge impact not just on Crompton Greaves who is probably an EPC player but generally power sector and power transmitters and power generators. I think everybody will have a humongous amount of growth opportunities, but at the current juncture અમે conservative view લે છે. I think we will wait for reform processes to probably actually kick in for the sector, for the government. If it happens, probably target price can be revised upwards, and definitely our hope is that with the kind of stance the government લે છે I think power sector reforms is just probably around the corner. Maybe in the next 2-3 quarters if the power sector reforms do come through, I think it will have a huge bearing જેવી રીતે હું કહેતો હતો not just on Crompton Greaves but generally power transmitters generators આ બધા માટે. ઓકે, તો ક્રોમ્પ્ટન ગ્રીવ્સ બીજો સ્ટોક છે સિયારામ સિલ્ક મિલ્સ બાદ છે અત્યારે મયુરેશ એમની પોર્ટફોલિયોમાં અત્યારે સામેલ કરી રહ્યા છે ને અહીંયા પણ એમને એક 235 સુધીના ટાર્ગેટ સાથે 12 થી 15 મહિનાનો વ્યૂ રાખીને આ સ્ટોકમાં રોકાણની સલાહ છે. ખાસ એવી વેલ્યુએશન છે, આગળ જતાં જોવાનું કે કઈ રીતે આ વેલ્યુ નીકળીને બહાર આવે છે. એમાં ખાસું અપસાઇડ જોવા મળી શકે છે, એટલે કે જે એસ્ટિમેટ્સ છે મયુરેશજીના ખાસા કન્ઝર્વેટિવ છે જે રીતે એમણે કીધું. જે કે લક્ષ્મી સિમેન્ટ એક ત્રીજો સ્ટોક છે જેની ઉપર અત્યારે મયુરેશની નજર છે ને એક ઇન્ટરેસ્ટિંગ વાત આપણે જોઈ છે મયુરેશ કે ગયા થોડાક સમય દરમિયાન જે મોટા ફંડ મેનેજર્સ હોય કે એફઆઈઝ હોય એમને પણ એમ નક્કી કર્યું કે આપણા કોર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરીએ તો ત્યાં પ્રોજેક્ટ અટકી જાય છે અને જે કંપની પ્રોજેક્ટ ઓપરેટ કરતી હોય એને નફો નથી થતો, એની ઉપર મોટું દેવું ઊભું થઈ જાય છે, પણ જે સપ્લાયર હોય એમાં રોકાણ કરવું. તો શું લાગે છે આપને કે સિમેન્ટમાં આગળ જતાં એક સારી ડિમાન્ડ સારા રિયલાઇઝેશનની આશા રાખો છો?
ક્લિયરલી યસ આઈ થિંક અને તમે જેવી રીતે જોશો તો આઈ થિંક સિમેન્ટ સેક્ટરની જે ફોર્ચ્યુન્સ હોય એ બે સેક્ટર ઉપર ડિપેન્ડન્ટ હોય, એક તો રિયલ એસ્ટેટ અને એક તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ. ક્યાં ના ક્યાં આઈ થિંક સરકારની પાછું આઈ થિંક જે રિફોર્મ્સમાં જે ઉલઝાન છે આઈ થિંક ઇટ્સ મોર રિફોર્મ ઓરિએન્ટેડ ટુવર્ડ્સ બોથ ધીસ સેક્ટર્સ. તો ક્યાં ના ક્યાં આઈ થિંક વન્સ ધ કેપેક્સ સાયકલ રિવાઇવ્સ અને જે પ્રોજેક્ટ્સ અટકી ગયા છે ઇફ દે રિવાઇવ ઓવર ધ નેક્સ્ટ 2 to 3 quarters આઈ થિંક ક્લિયર બેનિફિશિયરી સિમેન્ટ સેક્ટર રહેશે. બીજી વસ્તુ આઈ થિંક ઓન અ મેક્રો બેઝ બિફોર I talk about JK Lakshmi की utilization levels જે સિમેન્ટ કંપનીઓના હતા ઓવરઓલ that was languishing at 70% and એક ક્લિયર ઇન્ડિકેશન હોય કે જીડીપી મલ્ટીપ્લાયર સાથે આઈ થિંક સિમેન્ટ કંપનીઝના ફોર્ચ્યુન્સ ટર્ન થાય. So if you are assuming that Indian GDP will grow over the next 3 to 4 years at 7 to 8%, our belief is that the GDP multiplier effect for cement companies will be much higher than what the GDP probably will get reflected. The ROEs છે around 10%, even that will improve. So આ હિસાબે I think most cement stocks should do well. But in the case of JK Lakshmi Cement specifically, તમે જોશો તો I think જે ગ્રીનફિલ્ડ એક્સપેન્શન કર્યું છે JK Lakshmi ને દુર્ગમાં 1.7 MTPA નું અને જે હમણાં રિઝલ્ટ્સ આવેલા I think the results were quite encouraging. તમે ટોપ લાઇન જોશો તો I think realizations were around 3,900 rupees per ton. તમે net realization જુઓ on an EBITDA basis that was close to 612 rupees. તો ક્યાં ના ક્યાં આઈ થિંક ઓન ધી ઇન્સ્ટોલ્ડ કેપેસિટી ઓફ 11.5 અમારા હિસાબે આઈ થિંક JK Lakshmi સિમેન્ટના જે વેલ્યુએશન છે એ કાફી અટ્રેક્ટિવ છે અને ક્યાં ના ક્યાં આઈ થિંક વિથ ધ કાઇન્ડ ઓફ એક્સપેન્શન પ્લાન્સ દેટ ઇટ હેઝ ઓલરેડી ડન આઈ થિંક ધ યુટિલાઇઝેશન લેવલ્સ ઓફ JK Lakshmi સિમેન્ટ વિલ ઇમ્પ્રૂવ. એનાથી આઈ થિંક જે ROEs છે JK Lakshmiના દેટ શુડ ઓલ્સો ઇમ્પ્રૂવ ડ્રામેટિકલી. બીજું વસ્તુ આઈ થિંક JK Lakshmi સિમેન્ટની જો પ્રેઝન્સ છે આઈ થિંક નોર્ધન અને વેસ્ટર્ન માર્કેટ્સમાં દેટ ઇઝ 60 to 40% ઇફ આઈ ડિવાઇડ દેટ અને ધોઝ આર ધ માર્કેટ્સ where the demand acceleration will be the biggest in our opinion. ત્રીજી વસ્તુ I think જે પાવર છે captive power is close to 66 and another 21 megawatt has got added. તો જે પાવર કોસ્ટના જે સેવિંગ થશે બેલેન્સ શીટ ઉપર that can also be substantial. તો મારા હિસાબે I think જે JK Lakshmi સિમેન્ટની ટોપ લાઇન છે I think that can improve significantly and our take is on an EV to ton basis the stock should ideally derive a value of around $100 a ton. So looking into all this I think हमारा हिसाब है I think JK Lakshmi Cement should trade at much higher valuations and therefore हमारो target price है JK Lakshmi पर in the next 12 months is around 437 rupees. 437 રૂપીસ અહીંયાથી 15% આસપાસનો રિટર્ન આપણે અહીંયા JK Lakshmi સિમેન્ટમાં જોઈ શકીએ. જે વેલ્યુએશન અત્યારે મયુરેશજીએ કીધા એ પ્રમાણે પણ મયુરેશજી તમને લાગે છે કે હાલમાં આપણે જોયું સાઉથની જે સિમેન્ટ કંપનીઝ હતી એમાં વેલ્યુએશન થોડાક સારા એક્સપેન્ડ થઈ રહ્યા છે કારણ કે ત્યાં ડિમાન્ડ સારી એવી આવી છે. તો એમ નથી લાગતું કે અત્યારે આપણે કોઈ કંપની ચૂઝ કરવી હોય તો સાઉથ બેસ્ડ કંપનીને ચૂઝ કરીએ? ક્લિયરલી આઈ થિંક ઇન્ડિયા સિમેન્ટ્સ પણ અમારા રેડાર પર છે અને ક્યાં ના ક્યાં તમે વેલ્યુએશન જોશો તો ઇન્ડિયા સિમેન્ટનું પણ વેલ્યુએશન આઈ થિંક ઘણું બધું અટ્રેક્ટિવ છે. વોટ ideally works in favor of India Cements is also I think the Telangana state form thawani che. A substantial amount of installed capacity probably is within that state itself. So kya na kya I think once those orders start flowing in I think incremental benefit India Cement directly મળશે. I think our accumulative rating still stands on India Cement but આજની તારીખમાં જે એક સરાઉન્ડિંગ છે શ્રીનિવાસન and so on and so forth I think આમાં એક ડાઉટ જેવું આવું છે I think in generally on what will happen. But if you take at the core fundamentals of the company, I think improvement India Cement માં પણ આવશે. But probably our take is that JK Lakshmi Cement, because it caters to the northern and the western markets, I think the jump in terms of demand acceleration will be the most in these states once the reform processes kick in. So મારા હિસાબે I think as a demand multiplier to GDP, as I was mentioning earlier, JK Lakshmi Cement એક best place here to ride probably the cyclical move that one will probably witness cement companyઓમાં. ઇનફેક્ટ આપણે જો આ કંપનીની જોઈએ જે રીતે તમે કીધું કે હાલના પરિણામો ઉપર નજર કરીએ તો સપ્ટેમ્બર ક્વાર્ટરને અને એના પહેલાંના સપ્ટેમ્બર ક્વાર્ટર સાથે જ કમ્પેર કરીએ તો એક સારી એવી ગ્રોથ આપણને જોવા મળી છે ટોપ લાઇનમાં. એટલે બિઝનેસમાં ખાસું એવું એક્સપેન્શન જોવા મળ્યું છે જે તમે ડિટેલ્સ આપ્યા. અહીંયાથી આગળ તમે જે એક જીડીપીના ગ્રોથને આધાર સમજો છો ને એના ઉપરથી તમે કીધું કે સિમેન્ટની પણ ડિમાન્ડ સારી એવી વધતી દેખાઈ શકે છે. કેટલી ગ્રોથ તમે અહીંયાથી એમાં એઝ્યુમ કરીને ચાલો છો અને આગળ જતાં એમાં રિસ્ક શું થઈ શકે આ સેક્ટરમાં અત્યારે ખાસ કરીને આ કંપની માટે? Specifically company માટે I think earnings growth should be in excess of 12%. So I think it can be even more than that. પણ મારા હિસાબે I think
with the kind of commodity prices જેવી રીતે નીચે આવ્યા છે, I think coking coal costs are probably coming down, coal costs have come down, iron ore prices are still benign. So I think a commodity cycle ની જો weakness છે, I think that will also play in terms of realizations for most companies. તો આજની તારીખમાં I think most of the factors probably are working in favor of the company and rather in favor of most cement companies. The only caveat એટલે risk જેવું હશે કંપનીઓ માટે હશે કે I think delay in terms of reform process is taken by the government. અને જે પ્રોજેક્ટ્સ અટકી ગયા છે, I mean એને અગર ટાઈમ લાગશે રિવાઇવ કરવામાં તો પ્રોબેબલી જે અર્નિંગ્સમાં જે એક એક્સપોનેન્શિયલ એક્સપેક્ટેશન એનાલિસ્ટને બિલ્ટ ઇન કરી છે that they might have to peter down or mild it down. But apart from that, મારા હિસાબે I think most of the positives are probably getting played out for cement companies અને risk ઘણા બધા ઓછા છે probably for the cement sector overall. ઓકે, તો જે કે લક્ષ્મી સિમેન્ટ ત્રીજો સ્ટોક છે જેને અત્યારે મયુરેશ એમની ટીમમાં સામેલ કરી રહ્યા છે. ચોથું સ્ટોક વિશાખા ઇન્ડસ્ટ્રીઝ સિમેન્ટની સ્ટોરીમાં જ એક રિલેટેડ છે એમ કહી શકાય? Oh yes, Pradeepji, I think cement asbestos player છે અને ક્યાં ના ક્યાં I think જે building products છે with cement asbestos અને fiber sheets that accounts for almost 81% of the overall revenue. નાની કંપની છે, it's a small cap company, second leadership position છે, I think the market leader probably listed space માં એવરેસ્ટ ઇન્ડસ્ટ્રીઝ છે. પણ વિશાખા ઇન્ડસ્ટ્રીઝની જેવી રીતે અમે બેલેન્સ શીટ જોઈએ છે અમારે લાગે છે I think કે જે સેલ્સ ગ્રોથ આવશે probably that can be probable exponential going forward. 15% એક એસ્ટિમેટ બિલ્ટ ઇન કરી છે in terms of CAGR growth over the next 2 years to around 1180 odd crores. ક્યાં ના ક્યાં I think જે વિશાખા ઇન્ડસ્ટ્રીઝ depreciation policy માટે I think જે હિટ લે છે હમણાં I think those policy reversals will probably take place from FY16. So you're expecting a huge amount of 30% beneficial jump just because of depreciation cut. બીજી વસ્તુ તમે જોશો તો I think on a similar basis like CRM, I think the asset turnover ratios છે that should greatly improve from 1.7 to 2.1. એના કારણે I think the EBITDA margins છે I think that should improve from 6.4% to 8.2%. What this will basically mean, Pradeep, is કે જે return ratios છે જે લેંગ્વેજ થાય છે વિશાખા ઇન્ડસ્ટ્રીઝ માટે that will probably improve over the next 2 years and return on equity should come around 10.9%, return on capital employed 10.5% ની આજુબાજુ હોવી જોઈએ. તો મારા હિસાબે I think at the current juncture it is best placed. જેવી રીતે I think સરકારના reform processes છે housing for all માટે I think this is best place for a rural and a semi-rural area જે I think upgrade થાય છે and they are upgrading from kacha houses to semi-pakka houses and asbestos sheets probably are best utilized in this transition. તો મારા હિસાબે I think all these reform measures would also have a positive impact on Visakha Industries. જ્યાર સુધી વેલ્યુએશનની વાત આવે અમારા હિસાબે I think it's trading at a very attractive valuation currently. The kind of debt probably that it has on its books એ પણ ઓછી થશે once the cash flow start improving. તો મારા હિસાબે I think Visakha Industries both in terms of a value play and a growth story can be played out. I think valuations are also very attractive. We are probably looking at 7 times forward earnings. પણ આપણે જોઈએ મયુરેશજી તો એક વાત અહીંયા દેખાય છે કે કંપનીના નફામાં એક ખાસી એવી વોલેટિલિટી છે. 3 ત્રૈમાસિક પહેલાં તો લોસમાં હતી, હવે પ્રોફિટમાં આવી છે અને મોટી વધઘટ જોવા મળે છે 3-4 કરોડથી લઈને 11 કરોડ સુધી. એનું શું કારણ છે અને શું આશા રાખશો કે આગળ આ સ્ટેબલ થશે? Clearly, I think એક cyclical industry છે પ્રદીપજી. I think so it really depends on every business cycle કેવી રીતે I think આ સ્ટોક પરફોર્મ કરે. I think બીજી વસ્તુ તમે જોશો તો I think જેવી રીતે પ્રોફિટ્સનું હિટ લીધેલું it was more to do with also advertising expenses. I think advertising expenses ઘણા બધા I think એને વધાવેલા in the coming years. They are probably planning to reduce those advertising expenses this year. And looking at the balance sheet size, I think once you reduce advertising expenses by a substantial proportion, it directly emanate થાય તમારા bottom line ઉપર. બીજી વસ્તુ જેવી રીતે એવું depreciation નું કહેતો હતો I think once that additional charge that they are taking this year goes off, I think એક direct impact આવશે bottom line ઉપર. તો only risk caveat probably આ સ્ટોકમાં છે is asbestos fiber જે raw material probably use કરે છે which is 100% imported. Now I think if there is any pricing change that probably happens on asbestos fiber, that will have a bearing on raw material prices which form a substantial portion in EBITDA margin પર hit લેશે. As on date and as we are seeing the trends, અમારા હિસાબે I think asbestos fiber ની જે pricing છે એ stable રહેશે. રૂપીની જે મૂવમેન્ટ અમારા હિસાબે લાગે છે I think would be more or less in a range. That will ensure કે જે raw material cost છે કંપની માટે would more or less stay benign. But apart from all these risks and caveats, I think the stock probably is poised for a good EPS and an earnings growth as was mentioned. ઓકે, એક છેલ્લો પ્રશ્ન મયુરેશજી, ખાસ કરીને સિયારામ આપણે જોઈએ તો એક ખાસું ઇલિક્વિડ કાઉન્ટર છે, તો તમે શું પોર્ટફોલિયો બનાવતી વખતે એનો પણ ધ્યાન રાખો છો કે તમને લાગે છે કે એનો વાંધો નથી?
Oh yes, I think liquidity issue રહેશે I think ઘણા બધા કાઉન્ટર્સમાં પણ I think if you slowly and steadily start accumulating these counters, I think from a long-term perspective, they are excellent stocks. Liquidity will always be a concern. So I think every રીતે તમે accumulate કરશો, it has to be on a slow and a steady basis. ઓકે, તો મયુરેશજી આ આપનો પોર્ટફોલિયો છે એટલે અમે તો એમ માનીએ કે હવે આજથી આ સ્ટોક્સની અમે ગણતરી કરીશું કે તમારા કીધા બાદ આ સ્ટોક્સમાં કેવો રિટર્ન આવે છે, પણ તમારા કોઈ ડિસ્ક્લોઝર એની ઉપર? ક્લિયરલી પ્રદીપજી, જે પણ અમે સ્ટોક્સ કહ્યા છે મારા પોતાની તો કોઈ હોલ્ડિંગ નથી, પણ આ બધા સ્ટોક્સ અમને અમારી ક્લાયન્ટ સાથે ડિસ્કસ કર્યા. આભાર આપનો. તો હા, તો આપનો પોર્ટફોલિયો, આ પોર્ટફોલિયોમાં આપણે જે સ્ટોક્સ જોયા, ધ્યાન રાખવાની વાત છે કે આ જે 4 સ્ટોક્સ આજે મયુરેશજીએ કીધા ને બીજા પણ નિષ્ણાતો આ કાર્યક્રમમાં જે પણ સ્ટોક્સની ભલામણ કરતા હોય છે, એક લોંગ ટર્મ માટે 12 થી 15 મહિનાના આઉટલુક સાથે તમારે એમાં રોકાણ કરવું જોઈએ. એ સાથે જ અત્યારે મને આપજો રજા. નમસ્કાર. ના પ્રાયોજક છે ધૂમ મચા દે રંગ જમા દે પાન પરાગ પાન મસાલા અને KSS લિમિટેડ. તમામ ટેકનિકલ જ્ઞાન માટે જુઓ ટેક ગુરુ અને પૂછો પ્રશ્નો. પ્રશ્નોના ઉત્તર માટે અમને ઈમેલ કરો tghelpline@network18online.com પર અથવા ફેસબુક અને ટ્વિટર પર લોગ ઓન કરો અને અમારા સાથે જોડાઓ. ડિટેલ્સ આપની સ્ક્રીન પર છે. In association with Adani, Ganesh Housing and Trade Bulls. ટેક ગુરુના પ્રસ્તુતકર્તા છે પુજારા ટેલિકોમ પ્રાઇવેટ લિમિટેડ. ના પ્રાયોજક છે પાન પરાગ પાન મસાલા. તમારો કોલ અમારી સલાહ કરશે નફાના ગુણાકાર, નુકસાનના ભાગાકાર. તમારી મૂંઝવણ અમારી મદદ. હવે સ્પષ્ટ કરો બજારના